ગાયત્રીનગરમાં વાહનમાં તોડફોડ કરનાર બંને ઈસમોને ભરતનગર પોલીસે ઝડપી લઈ હથિયારબંધીના જાહેરનામાનો ગુનો નોંધ્યો। ગાયત્રીનગરમાં મોડી રાત્રે કારમાં આવેલા મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને મિલનભાઈ રમણીકભાઈ મહેતાએ વાહનોમાં તોડફોડ કરી હતી, જેના અનુસંધાને ભરતનગર પોલીસે આ મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને મિલનભાઈ રમણીકભાઈ મહેતાને ઝડપી લઈ બંને વિરુદ્ધ હથિયારબંધી જાહેરનામાનો ગુનો નોંધ્યો હતો। તપાસ હુકમ કાઢ્યો ને